ઊંચો જાય તો ગુંઠાણ ઉપર થાય ને 7 ચારિત્રમાં નું ગુંઠાણું ખસતું નથી ને, અંદર ચારિત્ર બહુ એ છે. હજુ તો કોક ને ભલે આપણે ક્રોધ ના કરતા હોય પણ એને ગુસ્સો તો છે જ ને. શું એ ચારિત્રમાં જેવા તેવા કઠણ કહેવાય. એ ગુંઠાણું ના ચડવા દે. શું કહે? વ્યવહારનું ગુંઠાણું ના ચડવા દે. બાકી કલાકમાં આવું બન્યું નથી. 10 લાખ એટલે એ એમ માને છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનક સુધી પ્રવચન કરે, શાસ્ત્ર લખે, પછી ન કરે, પછી કેવળ જ્ઞાન થાય ત્યારે કરે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી પછી કેવળ જ્ઞાન થાય પછી કરે. એક કલાક નો હતો. બીજા છઠ્ઠા પછી બધા ગુંઠાણ એક જ. પણ નિશ્ચયમાં તો એવું નથી. નિશ્ચયમાં વાર જ વાત છે. શું છે? વ્યવહારમાં તો ગમે તે કહો ગુંઠાણું તેનો વાંધો નથી. નિશ્ચયમાં તો વાર જ વાત છે. એ આજ એમના જે પદ છે ને એનું જો યથાર્થ વાત સમજનારો જ નથી કોઈ. કૃપાળુદેવ બહુ પ્રયત્ન કર્યો સમજવા માટે. બહુ ઊંચું જ્ઞાન એમને લીધે એ જ્ઞાન સચવાઈ રહ્યું છે. શું એ કોક દાડો ખીલશે. બીજા બધા ગુંઠાણા એક ઘંટાના છે. કેવા છે? 48 મિનિટના ગુંઠાણા. ચડે ઉતરે એવું કશું નહીં. ભાઈ આમ જ રહેવું જોઈએ. શું જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ પૂર્વક રે ત્યારે 12મું ગુંઠાણું કે છે. શું કે છે? 10મા ગુંઠાણામાં હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય ના રહે. શું કહ્યું? શબ્દ થી લક્ષ્ય રહે. કેવું? અનુભવ થી લક્ષ્ય ના રહે. અનુભવ થી લક્ષ્ય રહે એટલે નિશંક. પેલું શબ્દ થી અનુભવ હોય. આ તો અજાયબ છે. તેથી તમે બીજાડ મારતા આવો છો ને તરત ને આ બસ કસતા નથી ને. હવે જો આનો લાભ પૂરેપૂરો ના મેળવે તો એની ભૂલ છે. એટલા માટે અમે કહીએ છીએ કે પ્રમાદ ના કરો. શું કહીએ? પ્રમાદ ના કરો. હા, પુરુષ થયા પછી પુરુષાર્થ જાગુ થયો પછી આ પ્રમાદ થતું. તમે ગાડીમાં આવતા હોય તો એમને મેં પૂછ્યું ખેરાજભાઈ ને જુઓ છો કે હા ઉપયોગ પૂર્વક પૂરું સમજાય ને. સમજાય ખરું પૂર્વક? અમારો નિરંતર ઉપયોગ પૂર્વક હોય બધી વાત. અમે આ વાતો કરતી વખતે અમારા આત્માનો ઉપયોગમાં હોઈએ. તમને ઉપયોગ પૂર્વક સમજાય છે? થોડું સમજાય. અમારે નિરંતર ઉપયોગ પછી ગમે ત્યાં ભાઈ અમને વાંધો નડે જ નહીં. કશું સંસાર અડે નહીં, નડે નહીં. આ જે પગ મળ્યું છે ને એનાથી અન્ય શું રોજગાર કરવું જોઈએ. તેને બદલે તમે કહો છો કે અમારે 4 થી છે તો આમાં લોભ લાગ્યો. શું કરવું છે? ઘેર જઈને ખાવું છે. ધન્ય રે જીવન એવું ના ગાવું પડે. પોતાની જાતને હો ભાવ સમજવું છે. હો આ શું પામ્યો છું એવું ગજબ નું પદ પામ્યા છે કે આ દેવ લોકો પણ બધા ખુશ થઈ જાય. પણ આ પામનાર ને સમજે નથી. 57 બધો હીરો આપ્યો હતો કે છે ચલો થોડો મોતી તાલો મને થોડો હીરો આખા દુનિયાનો મોતી ભેગો કરે તો એને એક હીરા કિંમત ના આવે. મોતી માંગે એટલે ઘેર ગાવું પડે. ધન્ય રે દિવસ આહો જાગી રે શાંતિ અપૂર્વ રે. એવું ના ગાવું છે? તમે ગાવો છો? ગાજો એવું છે ને. ધન્ય કહે તો બધા ખુશ થઈ જાય. અને તમે જો માગ કરો તો બધા કે હજુ મન ભિખારી જતું નથી કે બધા ખુશ થઈ જાય. કેવું સર નિશંક ભાવે આત્મા કબૂલ કરવો. નિશંક પણ કોઈ દાડું ક્યારે બન્યું જ નથી. શિષ્યને શંકા ઉઠ્યા રહે જ નહીં. શું થયું? શંકા ઉઠે શંક ભાવે. અને આ સ્ત્રીઓને તો ચાલુ જ થઈ જાય. બોલતું જ થઈ જાય સ્ત્રીઓને. અને કેટલાક એમને બોલતું જ થઈ જાય. જરા કઠણ વાર લાગે છે. એ કે છે સ્ત્રીઓનો મોક્ષ બહુ મોડો થાય ને. આ બધા દોઢ ડાય ખોદખોળ કરી સ્ત્રીઓ શું કામ એમ કેતા હશે મોડો થાય એમ? આ દોઢ ડાય બધા મતભેદ પાડનારા માણસે શું કરવું જોઈએ? પાડવું જોઈએ. આવું મતભેદ પાડીને તું આમ ઉડતા ટુકડા કરું છું એના કરતા પૈણી નાખીને એથી બાજુ બની જાય. એ લોકો પડતા હતા એટલા માટે મતભેદ પાડતા હતા. પૈણા નહીં ત્યાંનો કેપ છે ને. હું કઈક છું પાડ્યો ના એટલે એના કરતા પૈણી રહી એટલે કેપ ઉતરી જાય. 2 પૈણી ભરી એક ને બધું. પણ આ ટુકડા શા કરો છો? વગર પગા લોકો રગડી મળે બિચારા. આ ખરું છે કે આ ખરું છે, આ ખરું છે, આ ખરું છે. શંકામાં મુદ્દે મળે. જો તમારે કેટલા લોકો મુજાતા છે ખરા?
હે મૂંઝાય, કેટલા મૂંઝાતા છે? ઘણા મૂંઝાય, કઈ સમજણ ન હોય, નવી વાત સાંભળે તે મૂંઝાય. બે મૂંઝાય. શું થાય છે? આ તેમાં થોડાક જ્ઞાન લીધા ને એટલા ઠંડક, બાકી બધું મૂંઝાય. આ શું કર્મ નો ફળ આવ્યો ને? હા, શેના ફળ આવ્યો? કર્મ. શું થાય? અંતસ્કરણ જેવું હોય તેવું બાહ્યકરણ થાય. હવે તમને અંતસ્કરણ સારું છે, બહાર બાહ્યકરણ કેવું થાય છે? અવળું થાય છે. ના ના, ઉંગરામણ છે તે તમને આજ્ઞામાં રહેવા જ ના દે. શું કહે? ભારે કર્મી જીવડા છે ને, કેવું પેલું વાક્ય બોલો છે, ભારે કર્મી જીવડા વેર નું ઝેર ભવા અટવીમાં તે વહે પામે નહીં શિવલે. શું કહ્યું? ત્યાં શિવલે તો પામ્યા. શું કહ્યું? ખબર પડે ને? શિવલેર પામ્યા ઉકેલ લાવશે. જયારે એ અંદર ની ગુગરામણ જરાક દૂર રહ્યા છે તારે ભાઈ અંદર સરસ ચાલશે. અંદર એવું પેલું અંદર જેવું થાય તેનાથી પડઘો થયા બધું જગત. શું છે? ગોટુ દાદા શોર્ટકટ કરી દો ને, સફોકેશન આવે. તમે એના ભાગીદાર જ છો ને? તમે એવું નહીં થતું એટલે તમારા લીધે સારું થશે. જો એટલું એમની કંપની સેફ સાઈડ કે તણે એવું કરતા હોય તો આ તો જાય વધારે થાય. પછી ચલા. મન તો કઈ નથી, મને કઈ નથી. એમને કઈ થતું નથી. તો પછી એટલું તમારા લીધે બચશે બધું. શું? એક જણ ના થાય તો બહુ થઈ એ ગયું. બધું પેલું ગુંગળામણ અને પછી શાંતિ પણ થઈ જાય છે ક્ષણે ક્ષણે. હા, એટલે જ્ઞાન છે ને એટલે શાંતિ થઈ ને શાંતિ જ ના થયા ને એટલે હળગ્યા પછી તો દવ લાગ્યા જેવું. એકદમ જંગલમાં દવ લાગેલો જોયેલો, હળગ્યા પછી લાગ્યા કરે દાડાના દિવસો સુધી ઠંડક શાંતિ થઈ જાય છે ને. એ ક્ષણે 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 થાય છે ને ક્ષણે ક્ષણે શાંતિ થાય છે. હા, જ્ઞાન હેડે છે, હેડે છે. એ બધા મિલકત કરતા આ જ્ઞાન હોય ને ત્યાં તો આખું ચક્રવર્તી રાજ છોડીને ચાલ્યો જાય. આવું જો જ્ઞાન શું તો આ તમારી પાસે આ ચક્રવર્તી રાજ છે. આ છે તે બગડવાનું નથી. આ તો જો કદી આ જશે પણ શ્વાથી લાયા છે આપડે, કઈ લાયા નથી. દોરી લોટો બે ભાડું એવું. તમે ભાડું લઈને આવ્યા છો, આ કાઠિયાવાડીએ ભાડું લઈને આવ્યા, અમે લોકો ભાડું લઈને આવ્યા. શું ભાઈ? અમે તો થોડાક રૂપિયા લેતા આવ્યા હતા ખરાબ. કામ કરે જાવ. શું કરવાનું? કામ કરે જવાનું.